હેલો મિત્રો, જય માતાજી. કેમ છો બધા? તો અમે ફાઇનલી એસટી બસો લઈને પહોંચી ગયા છીએ મોદી સાહેબના પ્રોગ્રામમાં ગીર સોમનાથ, એટલે કે સોમનાથ મંદિરે. પણ એટલું બધું ભયંકર પબ્લિક છે તો ત્યાં જઈ શકાય એમ નથી, એટલે અમે બધા પાર્કિંગમાં જ છીએ. આપ જોઈ શકો છો કેટલી જાજી બસો તમને બતાવું પાર્કિંગમાં, કે જ્યાં પણ નજર પડે ત્યાં એસટી બસો જ છે. અને એટલું બધું પબ્લિક જાય છે જાણે મેળામાં જ આવ્યું એવું. આ જો મારા મિત્રને ક્યારુંનો ગોતતો હતો, ફાઇનલી મળી ગયા પાર્કિંગમાં. માણસ પણ, મારી બસ પણ નથી મળતી, મેં ક્યાં પાર્કિંગ કરી. ચલો મિત્રની બસ પાસે. અને ફાઇનલી કાલ રાતે મેં કીધું હતું પાણીની વ્યવસ્થા થઈ ગઈ છે, અને સાથે સાથે ફૂડ પેકેટની પણ વ્યવસ્થા થઈ ગઈ છે. અને અમે ફાઇનલ મસ્ત નાસ્તો પણ કર્યો સવારના, અને જઈ રહ્યા છીએ પાર્કિંગમાં. બતાવું તમને સામે, જુઓ. જુઓ ક્યાં સુધી પાર્કિંગ કરેલ છે. જુઓ હજી તો બસો આવવાનું ચાલુ જ છે, જોઈ શકો છો. જો હજી બસો આવવાનું ચાલુ છે. બધા ડ્રાઈવર ભાઈઓ, કંડક્ટર ભાઈઓ છે, બધા છે. આ બધા ડ્રાઈવર ભાઈઓ છે. જો કેટલી પાર્કિંગમાં બસો પડી છે. આ ફાઇનલી બધા મોદી સાહેબના પ્રોગ્રામમાં આવેલા છે. આ ભાઈ અમારે રાપર ડેપોના ડ્રાઈવર છે, કચ્છ. જો આમાં બસો અમે ખુદે ક્યાં પાર્ક કરી એ નથી મળતું, બોલો. તો ચલો ફાઇનલ. આ મારો વિડીયો કેવો લાગ્યો એ લાઈક કરો, કોમેન્ટ કરો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. આ છે મિત્ર ડ્રાઈવર, આ પણ ભુજ ડેપોમાં છે. તો આમની ચેનલને પણ લાઈક કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો. રામસિંહભાઈ નામ છે, બરાબર છે. જય દ્વારકાધીશ, જય માતાજી.